ગુડ મોર્નિંગ ઓલ ઓફ સ્ટુડન્ટ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 4ની એક્ટિવિટી ફોર સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા પાઠનો અભ્યાસ કરીશું. તો આપ સૌ જાણતા જ હશો કે સોલર એનર્જી એ એક સૂર્યમાંથી ઉત્પન્ન થતી એક ઉર્જા છે જે અત્યારના સમયમાં સોલર પ્લાન્ટ ઇલેક્ટ્રિસિટી જેનાથી બિલ ઓછું આવે એ સોલર પ્લાન્ટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ સૂર્યમાળા આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યમંડળમાં અલગ અલગ નવ ગ્રહો છે. એવી રીતે સૌર ઉર્જા જે આપણો સૂર્યનો એક ગ્રહ છે એ એટલી પ્રકાશિત ફેંકે છે કે આપણે એનાથી પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે જે સૂર્યના જે કિરણોથી ઉત્પન્ન થતી ઉર્જા છે એના વિશેનો અહીંયા અભ્યાસ કરવાનો રહેશે. તો સમજીશું અને વિજ્ઞાનમાં પણ તમે આના વિશે અભ્યાસ કર્યો હશે કે થોડી ઘણી માહિતી તમે જાણતા હશો. પણ અહીંયા સૌર ઉર્જા વિશે આપણે અહીંયા સમજવાનું છે. અને અત્યારના સમયમાં જે દરેકના ઘરમાં એસી હોય છે, વોશિંગ મશીન, ઘરઘંટી, એસી વગેરે પ્રકારના વિવિધ ઇલેક્ટ્રિસિટીના મશીનો હોય છે. તો આવા લોકો લાઇટ બિલ ઓછું આવવા માટે પોતાના ધાબા ઉપર અથવા છત ઉપર અથવા ફ્લેટ છે એની ઉપર સોલર પ્લેનેટનું કનેક્શન કરાવે છે, જેનાથી એમને લાઇટ બિલ પણ ઓછું આવી શકે છે. તો અહીંયા આપણે એના જ વિશેની પાઠની સમજવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો શાંતિપૂર્વક સાંભળશે. ઇફ યોર સાયન્સ બુક યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારા વિજ્ઞાનના પુસ્તકમાં તમે શક્તિ ઉર્જા વિશે સાંભળ્યું હશે. જેમાં આગળ મેં તમને જણાવ્યું કે વિજ્ઞાન છે, સાયન્સમાં છે, તમે સૌર ઉર્જા વિશે ક્યારેક સાંભળ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મેન્ટ બાય સોલર એનર્જી? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? વેલ, સારું. ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. તે સૂર્યમાંથી આવેલી એક શક્તિ ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સૌર એટલે સૂર્યમાંથી. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ બ્રાઇટ સ્ટાર. સૂર્ય એક તેજસ્વી તારો છે એ તમે સૌ જાણો છો. ધ અર્થ એન્ડ ધ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. પૃથ્વી અને બીજા જે ગ્રહો છે સૂર્ય ફરે છે. ધીસ ઇઝ ધ અવર સોલર સિસ્ટમ. આ છે આપણી સૂર્યમાળા કે સૌરમંડળ છે. ઇન ધ ઇન્ડિયા યુઝલી સાઇન વેરી બ્રાઇટલી. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. કેમ ભારતમાં ખૂબ જ પ્રકાશિત સૂર્ય હોય છે? કારણ કે ભારતની જે ગ્રીષ્મ ઋતુ છે, ગરમીની ઋતુ છે ઉનાળાની, એમાં અતિશય ગરમી આવે છે અને દિવસ લાંબો અને હોય છે અને એટલે એના કારણે સૂર્ય વધારે તપે છે ઉનાળામાં અને ગરમી પણ વધારે લાગે છે. એટલે ભારતની ગ્રીષ્મ ઋતુ અતિશય ગરમ અને લાંબી હોય છે. જૂનથી લઈને માર્ચથી લઈને આઈ થિંક જુલાઈ સુધી ગરમી પડે છે. અને અત્યારે તો ગ્લોબલ વોર્મિંગના કારણે કઈ ઋતુ ચાલે છે એ ખ્યાલ જ નથી આવતો. સવારમાં થોડી ઠંડી લાગે, ગરમી લાગે અને બધી મિક્સ ઋતુ ચાલતી હોય છે એવું ક્યારેક થઈ જાય છે. અને ગમે ત્યારે વરસાદ પડી જાય છે. જે ઋતુમાં વરસાદ પડવાનો હોય છે એ ઋતુમાં નથી પડતો અને બીજા આગળની ઋતુમાં પડે છે. મંથમાં પણ એવું થઈ જાય છે ગ્લોબલ વોર્મિંગના કારણે, કેમ કે વૃક્ષોનો
કટિંગ થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધી રહ્યો છે એના કારણે. તો આપણે અહીંયા સૌર ઉર્જા વિશે સમજીશું. આ થોડી મેં માહિતી આપી દીધી તમને. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડે. આપણને સૌને ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ છે જ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધ સિઝન. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક ટુ. તીવ્ર સૂર્યના કિરણોથી લૂ પણ લાગે છે. વી આર ફ્રોઝ ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. ઉનાળાના ગરમ સૂર્યના તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે, એટલે ખૂબ જ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢીએ છીએ. ગરમીમાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ પીએ છીએ, કેરીનો રસ ખાઈએ છીએ, એવી અલગ અલગ પ્રકારની, પંખામાં રહીએ છીએ, એસીમાં રહીએ છીએ, વૃક્ષ નીચે બેસીએ છીએ, એટલે આપણને ગરમી ઓછી લાગે છે. એટલે આપણે સૂર્યના તાપથી બચવા માટે અલગ અલગ ઉપાયો કરીએ છીએ. નાઉ વી હેવ ફાઉન્ડ એ વે ટુ ધ યુઝ ઓફ હોટ સન ઓફ ધ સન. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટ ધ હીટ ફ્રોમ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો વી નીડ એનર્જી to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓ અજવાળામાં, ખોરાક રાંધવામાં, કારખાના ચલાવવામાં, ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવામાં પણ આપણને ઉર્જાની જરૂર પડે છે. એ તો તમે સૌ જાણો છો. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એનર્જી ફ્રોમ ડિફરન્ટ પર્પઝ. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતમાંથી પણ ઉર્જા મળે છે. ધ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વાઇન એન્ડ સો ઓન. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ પ્રકારના સ્ત્રોતો છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટિક ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રે. વૈજ્ઞાનિકોએ સૂર્યના કિરણમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ, વાસ્તવમાં કે હકીકતમાં, સાયન્ટિસ્ટ બિલીવ દેટ ઇન એ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા ધ સન કેન બી મેજર સોર્સ ઓફ એનર્જી. હકીકતમાં કે વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને જ છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ, ન્યુમેરિયસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન કન્ડક્ટ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. એટલે અલગ અલગ દેશમાંથી અલગ અલગ વૈજ્ઞાનિકો છે ગુજરાતની જે ગરમી છે, ભારતની જે ગરમી છે, એમાં પણ ગુજરાતના આવીને અલગ અલગ ક્લબમાં કે લેબોરેટરીમાં એનો ટેસ્ટ કરવામાં આવે છે કે આ સ્ત્રોત આપણે એની પર પ્રયોગ કરવામાં આવ્યો છે. ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇઝ યુટિલાઇઝ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરીઝ એક્સેટ્રા. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર અને સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક planets on top of multi-storage building, hospitals, hotels, factories and office. જેમ હમણાં મેં તમને કહ્યું કે લાઇટ બિલ ઓછું કરવા માટે મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં, હોસ્પિટલમાં અને હવે તો હાઉસમાં પણ બધા આ સૌર ઉર્જા પ્લેનેટ્સ લગાવે છે. બહુમાળી મકાનો પર, હોસ્પિટલમાં, હોટલમાં, કારખાના, ઓફિસ પર કાચ જેવી ચમકતી તાસ્કદો કદી તમારા જોવામાં આવી હશે કે આવી છે. ધીસ ડિવાઇસ કલેક્ટ એનર્જી ધ રેઝ ઓફ ધ સન. એ બધી સોલર હીટર છે. ધ સન એનર્જી ઇઝ કન્વર્ટ ઇન ધ હીટ. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધ હીટ પ્રોડ્યુસ ધ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર.
પાણી ગરમ કરવા માટે પણ સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર then is put to varied use such as bathing, cooking, cleaning, washing, drinking and so on. આ ગરમ પાણીના વિવિધ ઉપયોગ જેવા કે સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા વગેરે માટે કામ કરવામાં આવે છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, office and streets illuminated. હવે સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરે છે, જેમ આપણા ઘરમાં, ઓફિસમાં, શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial area in Gujarat where this source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલા ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળું આપવામાં થાય છે. Thus with their innovative idea and hard working. આમ તેમના સંશોધાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામે સાયન્ટિસ્ટ હેવ ટર્નેડ ધ બેન into a blessing. એટલે વૈજ્ઞાનિકોના સખત પરિશ્રમને કારણે શ્રાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. મેન હેઝ ટેકન હેલ્પ ટુ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ડેવલપ varied way of produce energy from the different source. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is the source of abundant energy. આપણે આશા રાખીએ છીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી Let us the hope that we are able to use solar energy and provide electricity to remote area in our country. હવે આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણે દેશના દૂર વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનવું જોઈએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સૌર ઉર્જાના જે સ્ત્રોતો છે અને એમાંથી સૂર્યના જે કિરણોમાંથી જે સૌર ઉર્જા ઉત્પન્ન અલગ અલગ દેશમાં આપણે વિદ્યુત પહોંચાડી શકીએ છીએ, એમ વૈજ્ઞાનિકો અને માણસે અને વિજ્ઞાનના વૈજ્ઞાનિકો કે તંત્રજ્ઞાને જુદા જુદા સ્ત્રોતમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની શોધ કે સંશોધન કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ આપણા ઘરને જે ઇલેક્ટ્રિસિટીની આઇટમો છે એને વેસ્ટ ના કરવી જોઈએ. જેટલી જરૂરિયાત હોય એટલો જ તેનો ઉપયોગ કરવો જોઈએ અને ના જરૂરિયાત હોય તેને ક્લોઝ કરી દેવી જોઈએ. તો દરેક વિદ્યાર્થીઓને અહીંયા સૌર ઉર્જા વિશે લેસનમાં ખબર પડી હશે. એટલે નેક્સ્ટ ક્લાસમાં આપણે આગળનો એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી અહીંયા આ લેસનનો રીડિંગ અવશ્ય કરશે. જય હિન્દ, જય ભારત.